સુરત શહેરમાં વિવિધ વસ્તુઓની નકલ કરી નકલી વસ્તુઓ બનાવવાનો ધંધો મોટા પાયે ફેલાઈ રહ્યો છે. બુધવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસે મળીને નકલી ઉત્પાદનો બનાવતી આવી જ એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. બંને વિભાગની ટીમે સરથાણા વિસ્તારમાં દરોડા પાડી અને બ્રાન્ડેડ કંપનીઓની લિક્વિડ ક્લીનર પ્રોડક્ટની નકલ કરીને ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી નકલી ઉત્પાદનો અને કાચો માલ સહિત ₹4 લાખથી વધુનો સામાન જપ્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ એક બ્રાન્ડેડ કંપનીએ ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી કે સુરતમાં તેમની પ્રોડક્ટની નકલ કરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સરથાણા પોલીસની મદદથી ફેક્ટરીમાં દરોડા પાડીને હાર્પિક, ડેટોલ જેવી પ્રખ્યાત બ્રાન્ડની નકલી પ્રોડક્ટ્સ મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ફેક બ્રાન્ડની નકલ કરીને નકલી સાબુ, લિક્વિડ ક્લીનર જેવા ઉત્પાદનો બનાવીને અસલી તરીકે વેચતા હતા. ઘટના સ્થળેથી ₹4 લાખથી વધુની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. જી મેડમ, કઈ ફેક્ટરી પકડાઈ છે, શું છે આખા મામલો? સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક, લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી. એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે એ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે. અને એમાં એક આરોપી પકડેલ છે, પ્રકાશભાઈ કરીને છે, કે જેને આપણે અરેસ્ટ કરેલ છે. કેટલાનો મુદ્દામાલ છે? મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી, ખાલી નંગ ગણેલ છે. અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એ MRP હોય એ ના હોય, કારણ કે ડુપ્લિકેશન છે એટલે. ના, એ ત્યાં સ્ટીકર જ લગાવતા, ડુપ્લિકેશન કરતા હતા. કેટલા ટાઈમથી આ ચાલતું? એ હજી તપાસ કરીએ છીએ રાત.